નમસ્તે, મારું નામ ભાર્યા વસ્ત્રાબેન મુકેશભાઈ છે. મારું નામ પુણ્યલા જવાનીબેન મહેશ્વરી છે. આજે મેં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે અમે અમારી શાળાની પ્રયોગશાળામાં જેટલા પણ સાધનો છે તેના વિશે સમજાવીશું. સમજાવીશું અને થોડી ઘણી માહિતી આપીશું. આ છે ડ્રોપર. ડ્રોપરની મદદથી આપણે કોઈ પણ કેમિકલ યા કશું પણ આપણે ભરીને બીજા ત્વચામાં નાખવા માટે મદદરૂપ થઈ શકે છે. આ છે ટેસ્ટ ફોલ્ડર. આ એક પ્રકારનો ચીપિયો છે જેનો ઉપયોગ આપણે કસનળી પકડવામાં કરી શકીએ છીએ. આપણે જોઈ શકીએ છીએ કે કસનળી આ હોલ્ડરથી આ રીતના પકડી શકાય છે. ખૂબ સરસ. આ છે બ્રશ. આને મદદથી આપણે કસનરી સાફ કરી શકીએ છીએ. આ છે ચીપિયો. આ ચીપિયાની મદદથી આપણે કોઈ પણ ગરમ પ્રવાહીના બીકરને કે ગમે તે કોઈ પણ ગરમ પ્રવાહીવાળા એને પકડી શકીએ છીએ. ગુડ. આ ચીપટી પાઇપ. આપણે કોઈ પણ ગરમ વસ્તુ કરવા માટે કોઈ પણ સાધનને આની ઉપર મૂકીને ગરમ કરી શકીએ છીએ. ગુડ. આ છે બેલ જાર. આ બેલ જાર ફેફસાની રચના અને કાર્ય માટે ઉપયોગી છે. બરાબર છે. ગુડ. આ છે બીકર. આ બીકરનો ઉપયોગ આપણે કોઈ પણ પ્રવાહીને ગાળવા માટે કરી શકીએ છીએ. સરસ. આ છે ડબલ આકારની નળી. આનાથી આપણે કોઈ પણ પ્રવાહી વાયુ વિશે સમજી શકીએ છીએ. આ છે ધ્વનિ ચીપિયો. આ ધ્વનિ ઉત્પન્ન કરવા માટે આપણે આ ચીપિયાનો ઉપયોગ કરી શકીએ છીએ. જેમ કે આપણે એને અહીંયા આગળ આમ કરીશું તો આપણા હાથ પણ આખો વાઇબ્રેટ કરશે અને કાનમાં અવાજ આવશે. આ છે પ્રયોગશાળામાં વપરાતું થર્મોમીટર. આનાથી આપણે પ્રયોગમાં વપરાતા તાપમાન વિશે જાણી શકીએ છીએ. આ છે ચીની વાટકી. આને ચીની વાટકી કે રકાબી પણ કહી શકીએ છીએ, જેનો ઉપયોગ કોઈ પણ પ્રવાહી ભરી ગરમ કરવા માટે ઉપયોગ થાય છે. ગુડ. આ છે ક્લિનિકલ થર્મોમીટર. આનાથી આપણા શરીરનું તાપમાન માપી શકીએ છીએ. આ છે કાચનો સંઘન. આ કાચનો સંઘન પક્ષી ભવનની રચના માટે ઉપયોગી છે. ગુડ. આ છે કોપર સલ્ફેટ. આ છે કેલ્શિયમ કાર્બોનેટ પાવડર. આ છે મેગ્નેશિયમ ડિઓક્સાઇડ. આ છે કાચનો સળિયો, જેનો ઉપયોગ આપણે કોઈ પણ પ્રવાહી ગરમ હોય એને હલાવવા માટે ઉપયોગી થાય છે. આ છે સોડિયમ કાર્બોનેટ. ગુડ. આ છે દૂરબીન, જેનાથી આપણે દૂરનું કે નજીકની કોઈ પણ વસ્તુ જોઈ શકીએ છીએ. સરસ. આ છે કેલ્શિયમ ઓક્સાઇડ. આ છે સ્પ્રિંગ વજન કાંટો. સ્પ્રિંગ કાંટો. ગુડ. ગુડ. આ છે વિનેગર. વિનેગર. ઓકે. આ છે લેન્સ સ્ટેન્ડ. આ લેન્સ સ્ટેન્ડને આપણે લેન્સને આમાં કમ્પ્લીટ મૂકી શકીએ છીએ. ગુડ. આ છે સોડા લાઈમ. સોડા લાઈન. ઓકે. આ છે કેલ્શિયમ ઓક્સાઇડ. આ છે હિરોન ચિપ્સ. કિરોન ચિપ્સ. ઓકે. આ છે સલ્ફરિક એસિડ. સલ્ફ્યુરિક એસિડ. ઓકે. આ છે ઝિંક સલ્ફેટ. આ છે નાઇટ્રિક એસિડ. એકવાર જોરદાર તાળીઓ ભાઈ. સરસ સરસ માહિતી આપણને આપી છે બહેનોએ. બરાબર છે. આ જેટલી પણ અહીંયા વિજ્ઞાનની જે સાધન સામગ્રી છે એમાં આપણને દરેક વસ્તુની માહિતી હોવી જોઈએ તો જ આપણે પ્રયોગ કરી શકીએ છીએ. આ તમે જો બધા તમને સાધનો દેખાય છે. બરાબર. અહીંયા જેટલા પણ અવેલેબલ છે તમે જોઈ શકો છો. આ બોલો બેન. આ ઊંચી નળાકાર. આમાં આપણે કોઈ પણ પ્રવાહીને ભરી શકીએ છીએ અને એનું માપન કરી શકીએ છીએ. ઓકે. સરસ. ગુડ. આ છે કાચની બોટલ. એમાં પણ આપણે પ્રવાહી અથવા કેમિકલ ભરી શકીએ છીએ. ઓકે. આ એકાદ પ્રયોગ કરો છો તમે? કરી જુઓ.
એકાદું કેમિકલ નાખીને જોઈ લો. બતાવજો આ બાજુ શું થાય છે એની અંદર. થાય છે કે પ્રક્રિયા અંદર? ઓકે, નીકળે છે. ચાલો, સરસ, ગુડ. જોરદાર તાલીઓ ફરી એકવાર.